કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી આજે સાંજે 6 વાગ્યાના સુમારે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટી વડોદરાના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કેજરીવાલજી અને ભગવત માનજીનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા। ઢોલ નગારા બુકે અને સૂત્રોચ્ચાર સાથે કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, વડોદરા પ્રમુખ અશોક ઓઝા, લોકસભા પ્રમુખ વિરેન રામી સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલજીનું અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। जिंदाबाद आम आदमी पार्टी पंजाब, जिंदाबाद आम आदमी पार्टी पंजाब, जिंदाबाद आम आदमी पार्टी पंजाब, जिंदाबाद आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, लड़ेंगे 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 आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद। આજે વડોદરા ખાતે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ બંને પધારી રહ્યા છે। 2 દિવસનો પ્રોગ્રામ છે। આ 2 દિવસ દરમિયાન આવતીકાલે તેઓ મોડાસા ખાતે અને ત્યાર પછી પરમ દિવસે તેઓ ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી ગુજરાતની જનતાને સંબોધન કરવાના છે। ગુજરાતમાં જે રીતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ પોતાની હક માટે, માંગણી માટે રજૂઆત કરી અને ભાજપની સરકારે એમને ટીયર ગેસ છોડ્યા, લાઠીચાર્જ કર્યો, ગોળીઓ ચલાવી અને એક ખેડૂતનું દુઃખદ નિધન થયું। આ દુઃખદ ઘટના બાબતે ગુજરાતભરના ખેડૂતોને સંવેદના પાઠવવા, આશ્વાસન આપવા, હૂંફ આપવા માટે કેન્દ્રીય નેતૃત્વ તરીકે અરવિંદ કેજરીવાલજી પધારી રહ્યા છે। ત્યારે ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ખૂબ ઊંચા મનોબળ સાથે અને ખૂબ ઉર્જા સાથે અહીંયા પધાર્યા છે। આ 2 દિવસનો કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થાય એવી પ્રાર્થના છે। આજે તમે જોઈ શકો છો કે દિલ્હીના અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ અને પંજાબના યશસ્વી મુખ્યમંત્રી એવા ભગવત માનજી આજે સંસ્કારી નગરી વડોદરાની પાવન ભૂમિ પર જ્યારે પધાર્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આજે એમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે। આ તમે જુઓ છો કે વિસાવદરની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીએ જે પરાજય આપ્યો છે એ જોઈને આજે ગુજરાતની જનતા તમામ લોકો એ ત્રીજા વિકલ્પને જે વાત કરતા હતા કે ત્રીજો વિકલ્પ નથી સ્વીકારવામાં આવતો, એને તમાચો માર્યો છે અને તમે જુઓ છો કે મોટી સંખ્યાની અંદર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આજે પણ માનનીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીના નેજા હેઠળ આજે 250 થી પણ વધારે લોકો, વડોદરા શહેરના પ્રબુદ્ધ લોકો આજે આમ આદમી પાર્ટી સ્વીકારી છે અને તમે જુઓ કે આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટી એ વડોદરા મહાનગરપાલિકાની અંદર પણ મજબૂતાઈથી ચૂંટણી લડશે।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें